હાલો મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ આર્ટ ક્રાફ્ટ એન્ડ ડીઆઈવાય વિથ મી. આજે આપણે આ સોફાનું મેકઓવર આપણી રીતે આપણા બજેટમાં કરવાના છીએ. જોવો સોફાની હાલત કેવી છે, જોઈ શકો છો. નીચેથી આખું ફ્લોર દેખાય છે, જોવો. હવે આનું આપણે ઝીરો બજેટમાં કેવી રીતે મેકઓવર કરવું તે જ જોવાનું છે. સોફાની નીચે આવી રીતે કંઈક સ્ટ્રીપ હતી જે સાવ લૂઝ થઈ ગઈ છે. તેને મેં પહેલાં ખેંચી અને સોય દોરાથી ટાઈટ કરી છે. વિડીયોમાં તમે આગળ જોઈ શકશો. આવી રીતે સ્ટ્રીપ સાવ ઢીલી છે, તેને પહેલાં વ્યવસ્થિત ખેંચી અને સાઈડમાંથી બેન્ડ વાળી અને આપણે એને ટાઈટ કરી લઈશું. જ્યાં સુધી હું આ સ્ટ્રીપ ટાઈટ કરું છું ત્યાં સુધીમાં જો તમે ચેનલમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. શું તમે પણ મારી જેમ આવી ખરાબ થયેલી વસ્તુને સાચવવા માટે આવા જુગાડ કરો છો? જો કરતા હોય તો મને કમેન્ટમાં જરૂર જણાવજો. જો આવી રીતે સ્ટ્રીપ ટાઈટ કરવા માટે તમારી પાસે મોટું સ્ટેપલર હોય તો તેની હેલ્પથી પણ તમે કરી શકો છો, પણ મારી પાસે તે અવેલેબલ નહોતું એટલે મેં આવી રીતે સોય દોરાથી કર્યું છે. મારા મતે તો સ્માર્ટ ગૃહિણી એને જ કહેવાય જે પોતાના ઘરને લો બજેટમાં કેવી રીતે સાચવવું અને આવી ખરાબ થયેલી વસ્તુને રીયુઝ કેવી રીતે કરવી તે જો આપણને આવડી જાય ને તો આપણે ઘણી બધી બચત કરી શકીએ છીએ. તમારું શું કહેવું છે આ વિશે? સોફાની પટ્ટી તો ટાઈટ થઈ ગઈ છે, પણ હવે નીચેથી બેલેન્સ આપવા માટે મારી પાસે આવી એલ્યુમિનિયમનો પાઇપ અને એક લાકડી હતી, તેને મેં નીચેથી આવી રીતે ફસાવી લીધી છે, જેથી ઉપર આપણે બેસીએ તો એનું બેલેન્સ બરાબર રહે. બંને સાઈડથી મેં નીચે સપોર્ટ માટે આ લાકડીને નીચેથી ફસાવી દીધી છે. મેં તો મારી પૂરી ટ્રાય કરી છે અને રિપેર કરવાની, પણ હવે તમે જ કમેન્ટમાં જણાવજો કે આ બરાબર છે કે નહીં. આટલું કર્યા પછી જો નીચેથી પટ્ટા તો વ્યવસ્થિત થઈ ગયા છે, પણ હવે આને આપણે બધું નીકળી ગયું છે તો નીચે આપણી પાસે સ્પંજ તો નથી, પણ મારી પાસે આવા જૂના કપડાં છે જેને મેં સીટની જગ્યાએ અંદર ફિલઅપ કરી દીધા છે આવી રીતે કંઈક. આપણે બધી બાજુથી જ્યાં જ્યાં ખાડા દેખાય છે ત્યાં બધે આવી રીતે આપણે જૂના કપડાં હોય તેને ભરી દેવાના છે. હું તો આવા જૂના કપડાં હોય એનો યુઝ કાં તો કિચન ટોવેલ તરીકે અથવા તો ડસ્ટિંગ માટે અથવા તો પછી આવી રીતે કંઈક ને કંઈક રીયુઝ કરી લઉં છું. અને જો કન્ડિશન સારી હોય કપડાની તો એમાંથી હું કુશન કવર અથવા તો આપણને એમાંથી શું બની શકે છે ડોરમેટ કે એવું કંઈ પણ હું બનાવી લઉં છું, પણ આ જૂના કપડાંને હું જરાય જવા નથી દેતી. મારે તો હવે તમારો ફીડબેક જાણવો છે કે આવી રીતે સોફાને રિપેર કર્યો તો જોઈએ હવે કેટલોક યુઝમાં આવે છે તે હું તમને પછી કહીશ.
કપડાં ભર્યા પછી જો આ સીટ ઊંચી તો થઈ ગઈ છે, પણ હવે આ ઉપરનું બધું છુપાવવા માટે મેં એક આવી રીતે આપણી પાસે હોય જ છે ગોદડા તો બધાના ઘરમાં, તેનો યુઝ કરી લીધો છે અને તેને વ્યવસ્થિત સોફા ઉપર સેટ કરી અને ચારે બાજુથી આવી રીતે આપણે જેવી રીતે ઓછાળ પાથરીએ તેવી રીતે એને દબાવી દેવાનું છે. અને ત્યાર પછી આપણી પાસે જે સોફા કવર હોય તેને વ્યવસ્થિત સેટ કરી દેવાના છે. તો મારો વિડીયો તમને ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. આ છે આપણો સોફાનો ફાઇનલ લુક.